ગુજરાતની અંદર ગેરકાયદેસર રીતે પિસ્તોલ લાવવી અને તેનો ઉપયોગ કરવો જાણે હવે કોઈ સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે। તેની સામે હવે ગુજરાત પોલીસ દ્વારા પણ જે છે તે કડકમાં કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। રાજકોટની અંદર પણ કંઈક આવો જ કિસ્સો સામે આવ્યો છે, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। રાજકોટની અંદર જે છે તે 2 પિસ્તોલ અને 5 કાર્ટિજ સાથે હવે આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે। રાજકોટ એસઓજી દ્વારા જે છે તે હવે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીના આદેશથી હવે સમગ્ર ગુજરાતની અંદર જે છે તે કડકમાં કડક પગલાં લેવામાં આવી રહ્યા છે અને તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે હવે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે। ત્યારે રાજકોટ પોલીસ એક્શન મોડ પર આવી રહી છે અને તમામ આરોપીઓને જે છે તે હવે પોલીસ દ્વારા દબોચી લેવામાં આવ્યા છે। આ સાથે જ જે કંઈ પણ ગેરકાયદેસર વસ્તુઓ જે આ આરોપીઓ પાસે હતી તેમને પણ જે છે તે હવે પોલીસે જપ્ત કરી અને અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસ દ્વારા વધુ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। સૌપ્રથમ તે દ્રશ્યો પર નજર કરીએ કે જ્યાં રાજકોટ એસઓજી દ્વારા જ છે તે તમામ આરોપીઓને દબોચી પાડવામાં આવ્યા છે। આ સાથે જ જે છે તે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવી હતી। ગુજરાતની અંદર હર્ષ સંઘવીના આદેશથી હવે તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ પર પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે, કડકમાં કડક પગલાં લેવામાં આવી રહ્યા છે, જેને લઈ હવે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। નમસ્કાર।